રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે અને વોર્ડ નંબર 17 અને 18ના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી। આશાપુરા મંદિર ખાતે આગેવાનોએ વિરોધ ચાલુ રાખવા માટે નિર્ણય લીધો છે। રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ પણ લીધા। તો મામલો વધુને વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે અને ચરમસીમાએ અત્યારે આ રોષ ઉભો થઈ રહ્યો છે। ત્યારે રાજકોટમાં વોર્ડ નંબર 17 અને 18ના ક્ષત્રિય સમાજના આગેવાનોની ગઈકાલે રાત્રે બેઠક મળી અને આશાપુરા મંદિર ખાતે આ બેઠક મળી હતી અને આગેવાનોએ આ વિરોધ ચાલુ રાખવા માટે નિર્ણય લીધો છે। તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। શનિ, પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત અને વોર્ડ નંબર 17, 18ના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી, એક નિર્ણય પણ લેવાયો છે અને સાથે સાથે શપથ પણ લેવાયા છે। શનિ, અંકુર જીતના વાસ્તવમાં આવે તો ક્ષત્રિય સમાજની જે અંગે ટિપ્પણી કરવાનો માંગુ છું। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને ઉતરી ચૂક્યો છે। ત્યારે વોર્ડ નંબર 17 રાજકોટના વોર્ડ નંબર 17 અને 18 કોઠારીયા વિસ્તારના લોકો એકત્ર થયા હતા અને આશાપુરા માતાજીના મંદિરે તમામ લોકો ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તમામ લોકોએ ત્યાં સોગંદ ખાધા હતા કે તેઓ સંપૂર્ણપણે ભાજપથી વિરોધની મતદાન છે તે કરશે। સાથે સાથે અહીંયા દરેકની વિરોધ પક્ષમાં ફોર્મ ભરવા તે માટેની રણનીતિ ઘડી હતી। મોટી સંખ્યામાં જે રીતના ક્ષત્રિય સમાજના આગેવાનો, લોકો, સ્થાનિકો, યુવાનો તમામ લોકો એકઠા થઈને સોગંદ લીધા છે। ત્યારે અત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવી ગયો છે। બિલકુલ શનિ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। તો આ તરફ